પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નંબર 6 ની શરૂઆત કરીએ. બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય, એના વિશેની વાત કરીએ તો સૌથી પહેલા તો બેરોજગારી આવું ચેપ્ટર કોમર્સના અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણને આપ્યું શું કામ? શા માટે આપણે બેરોજગારી નામનું ચેપ્ટર અથવા તો વિષય ભણવો પડ્યો? તો એની પાછળના બે કારણો છે. બેરોજગારી જે છે એ બે પ્રકારની અસર કરે છે. એક અસર એની હોય છે આર્થિક અસર અને બીજી એની હોય છે સામાજિક અસર. બેરોજગારી બે બાબતને અસર કરે, આર્થિક અને સામાજિક. બેરોજગારીનો પ્રશ્ન જે છે એ આર્થિક પ્રશ્ન પણ કહેવાય, બેરોજગારીનો પ્રશ્ન જે છે એ સામાજિક પ્રશ્ન પણ કહેવાય. કઈ રીતે આર્થિક કહેવાય અને કઈ રીતે સામાજિક કહેવાય? તો કે વ્યક્તિ બેરોજગાર છે. બેરોજગાર વ્યક્તિ હોવાથી એને કોઈ પણ જગ્યાએ નોકરી મળેલી નથી. નોકરી નથી એટલે જેને શું કહેવાય? બેરોજગાર કહેવાય. બેરોજગાર વ્યક્તિને કોઈ આવક કે પૈસા આપે નહીં. સ્વાભાવિક છે, પૈસા નથી એટલે વ્યક્તિ આર્થિક રીતે કેવો ગણાશે? ગરીબ ગણાશે. અને અર્થશાસ્ત્ર જે છે કઈ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે? આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. આપણને ખ્યાલ છે. એટલે બેરોજગાર વ્યક્તિ, બેરોજગાર હોવાથી આવક ન મળે, આવક ન મળે એટલે વ્યક્તિ કેવો ગણાશે? ગરીબ ગણાશે. આ એનું કયું પાસું થયું? આર્થિક પાસું થયું. એટલે બેરોજગારી એક એવી સમસ્યા છે, આર્થિક સમસ્યા છે. સામાજિક સમસ્યા કઈ રીતે? તો કે જે વ્યક્તિ હવે નવરો છે, બેરોજગાર છે, કઈ કામ છે નહીં, પૈસા છે નહીં, ગરીબ છે, તો એવો વ્યક્તિ સમાજ માટે પણ કેવો છે? તો કે ખતરા સમાન છે. તમે જો મોટે ભાગે જે છે ખરાબ કામ કરતા હોય એ બધા જ વ્યક્તિ કેવા હોય? બેરોજગાર હોય. ચોરી હોય, લૂંટફાટ હોય કે કોઈ પણ પ્રકારની અમાનવીય કે બિનકાયદાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો મોટે ભાગે કેવા હોય? બેરોજગાર હોય. હવે તમને મને કહો કેમ કે હાલો ભાઈ આપણે ચોરી કરવા જવાનો, ચોરીનો પ્લાન બનાવીએ, તો આપણે એને કેવું પડે? ઉભા રહે, પહેલા 6 થી 10 કે 6 થી 8 મારા લેક્ચર પૂરા થઈ જવા દો. 6:30 થી 7:30 પહેલા ટ્યુશનમાં જતો આવું, સવારે જે છે 7 થી 10 કે 12 સ્કૂલમાં હું જતો આવું, પછી કંઈક ચોરીનું કરશું. તો આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કંઈ વિચારવાનો. શું કામ? તો કે આપણે બધા કેવા વ્યક્તિ છીએ? રોજગારી સાથે સંકળાયેલા છે. કંઈક ને કંઈક આપણું કામ છે. તમે જો જેટલા પિક્ચર હોય, વેબ સિરીઝ હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, એમાં ચોર જેટલા હોય બધા કેવા હોય? નવરા હોય. કારણ કે નવરાને કાંઈ કામ ન હોય એટલે એને આવા નવા કંઈક ને કંઈક વિચાર આવ્યા રાખે. મનુષ્યનો એવો સ્વભાવ છે કે મનુષ્ય નવરો બેઠો હોય તો એને સારા વિચાર ઓછા આવે ને ખરાબ વિચાર વધારે આવે. વ્યક્તિ બેરોજગાર હોય, કામ ન મળતું હોય તો એવું વિચારી ઓછો કરે કે આપણે કઈ રીતે કૌશલ્ય વધે, આપણી સ્કિલ વધે એવી પ્રવૃત્તિ કઈ રીતે કરવી, એવા વિચારી ઓછા કરે. પણ એવા વિચારી વધારે કરે કઈ રીતે કોકનું પડાવી લેવું. આ મનુષ્યની ટેવ છે. તમે જો ઓલું વચમાં ઓલી વેબ સિરીઝ બહુ જે છે વાયરલ થઈ ઓલી મની હાઇસ્ટ, ચોરીની એક ઘટના છે. મુદ્દે છે બધા ચોર જ તે, પણ જો કેટલા નવરા, કેટલા નિરાત, કેટલું પ્લાનિંગ. ચોરી એ કઈ હેલી વસ્તુ ને, પ્લાનિંગ જોઈ. તો એવું પ્લાનિંગ કરવાનો કામ જે છે એ લોકો કરી શકે. શું કામ? તો કે નવરા છે એટલા માટે. તમે પિક્ચર જો, કોઈ સિરિયલ જો, બધી જગ્યાએ જે નવરા માણસો હોય એ જ તે કંઈક ને કંઈક ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા હોય. બાકી જે લોકો કામ ધંધા કરતા હોય એને ગુનાહિત પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે બેરોજગારી આર્થિકની સાથે સાથે કેવી સમસ્યા છે? સામાજિક. આખા કેમેરામાં આવી ગયો બોલતો, બધાને ખબર પડી ગઈ છોકરો આવ્યો એમ. તો આવી રીતે બેરોજગારી જે છે આર્થિક અને સામાજિક બંને પ્રકારની સમસ્યા છે. પ્રસ્તાવનાથી વાત કરીએ તો આજના સમયમાં વિશ્વના ઘણા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી આર્થિક તથા સામાજિક સમસ્યાઓનો સામનો કરે છે. કેવી કેવી સમસ્યાઓનો સામનો છે? ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી. આની આગળનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5, એમાં આપણે જે છે ગરીબી કોને કહેવાય એના વિશેની વાત કરી હતી. બે પ્રકારની ગરીબી આપણે જોઈ. કેવા કેવા બે પ્રકારની ગરીબી જોઈ? નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવાય. સાપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે સાપેક્ષ રીતે આવકના એક જૂથ કરતા બીજું જૂથ જે ગરીબ હોય, એટલે કે આવકની અસમાનતાના ધોરણે જે વ્યક્તિ ગરીબ હોય એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. તો જે વ્યક્તિ ગરીબ હશે એ જ વ્યક્તિ કેવો હોય છે? બેરોજગાર હશે. જે વ્યક્તિ બેરોજગાર હશે એ જ કેવો હોય છે? ગરીબ હશે. ગરીબ ને બેરોજગાર બંને કેવા જોડાયેલા છે. ચેપ્ટર 5 શરૂ કર્યું ત્યારે મેં તમને કીધું હતું ગરીબી અને બેરોજગારી કેવા છે? એકબીજા સાથે સંકળાયેલી બાબત છે. વ્યક્તિ ગરીબ ક્યારે બનશે? જ્યારે એની પાસે આવક નહીં હોય ત્યારે. આવક શું કામ નહીં હોય? તો કે કઈ કામ ધંધો નહીં કરતો હોય. એટલે કામ ધંધો શું કામ નથી કરતો? કારણ કે કઈ આવડત નથી. એટલે આવડત શું કામ નથી? તો કે ભાઈ ભણ્યો નથી. એટલે ભણ્યો શું કામ નથી? તો કે ગરીબ હતો.
વ્યક્તિ બેરોજગાર ક્યારે બને? તો કે આવડત ન હોય ત્યારે. આવડત ન હોય શું કામ હોય? તો કે ભાઈ ભણતર નથી. ભણતર શું કામ નથી? તો કે ભાઈ ફીના પૈસા ભરવાના છે ને. એટલે ગરીબ અને બેરોજગારી બંને કેવી છે? એકબીજા સાથે સંકળાયેલી છે. અને આ એક ભારતનો નહીં, આખા વિશ્વની સમસ્યા છે. આ સમસ્યાને લીધે વૈશ્વિક સ્તરે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય છે. દેશો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, છતાં સંપૂર્ણ ઉકેલ મળ્યો નથી. વિશ્વના કહેવાતા વિકસિત દેશોમાં પણ ગરીબી અને બેરોજગારીનો પ્રશ્ન એટલો જ તે જટિલ છે. તમે જો હજી 2-4 દિવસ પહેલાના જ છાપામાં હતું કે અમેરિકામાં જે છે એક પોસ્ટ માટે કંઈક 5 થી 7 હજાર અમેરિકન વ્યક્તિઓ એપ્લાય કરે છે. એટલે પહેલા જે ભારતમાં જોવા મળતું કે એક પોસ્ટમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા નોકરી મેળવવા માટે, હવે એ પરિસ્થિતિ અમેરિકામાં આવી ગઈ છે. નહીંતર અમેરિકા તો કેવો દેશ છે, વિકસિત દેશ ગણવામાં આવે, પણ એક પોસ્ટ માટે 5000 લોકોએ એપ્લાય કર્યું. એનો અર્થ કે ત્યાં પણ બેરોજગારીના દર કેવા થતા જાય છે? હવે ઊંચા થતા જાય. ખાલી વસ્તી કેટલા કરોડની છે? તો કે 35 થી 40 કરોડની વસ્તી છે. તો 35-40 કરોડના દેશમાં આવી સમસ્યા છે, તો આપણે તો 145 છેલ્લા આંકડા અમુક સમય પહેલાના, હવે લગભગ 148 તો થઈ જ ગયા છે. તો 148 કરોડની વસ્તીનો શું હાલ થતો હોય છે? ત્યાં બેરોજગારી કેટલી વિકટ હશે? દેશો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પૂરતી રોજગારી ઊભી કરવામાં નિષ્ફળ રહ્યા છે. કે દેશમાં વિકાસ તો થયો, વિકસિત દેશો વધુ ને વધુ વિકસિત બનતા ગયા, વિકાસશીલ દેશો જે છે આગળ જતા વિકસિત બનવા માટે પ્રયત્ન કરતા ગયા, છતાં બેરોજગારી કે ગરીબીને જે છે દૂર કરી શક્યા નથી. શું કામ? તો કે એનું એક કારણ કયું છે? તો કે એક તો કારણ જે છે વસ્તીનો વધારો. આપણા ભારત દેશમાં જ વસ્તી વધે છે એવું નહીં, આખા વિશ્વમાં વસ્તી વધે છે. 7 અબજ લોકોની વસ્તી થઈ ગઈ કે જે આજથી 100 વર્ષ પહેલા 1 અબજ, 2 અબજ, 3 અબજ રહેતી હતી, 7 અબજે પહોંચી ગઈ છે. તો આખા વિશ્વમાં એક સમસ્યા કઈ છે? તો કે વસ્તી વૃદ્ધિની સમસ્યા તો છે જ તે, સાથે સાથે બીજી સમસ્યા કઈ છે? તો કે યાંત્રિકીકરણ. અને હવે જો આગળનો સમય, હવે તો AI, રોબોટ બધા આવી ગયા. તમે છાપામાં વાંચતા જશો, અવારનવાર કંઈક ને કંઈક નવા રોબોટ આવતા રહે છે. હવે તો ઘરના કામ કરી નાખે એવાય રોબોટ આવી ગયા છે. એટલે કે જ્યાં હાવ શિક્ષણની જરૂર નહોતી, ગરીબ વ્યક્તિ જે ઘરકામ, કોકના ઘરે જઈને કામ કરતા અને પોતે રોજગારી મેળવતા, એનું કામ હવે તો વયું ગયું. નહીતર પહેલા કેવું હતું કે ભાઈ નવી ટેકનોલોજી આવશે, AI આવશે, તો જે ભણેલા ગણેલા હતા એનું જ કામ જોશે એવું માનતા હતા. શ્રમ કરીએ કે એવા લોકોનું કામ નહીં જાય, પણ હવે એ લોકોનું કામ રોબોટ કરવા માંડ્યા. એટલે બધી જગ્યાએ હવે શું થાય છે? તો કે ભાઈ રોજગારીની તકો ધીમી સ્તરે વધે છે, સામે વસ્તી જે છે વધુ ઝડપથી વધે છે. અને એક અગત્યનું કામ એવું થાય છે કે લોકો હવે ધીરે ધીરે સ્કિલ, આવડતથી કેવા થતા ગયા છે? દૂર થતા ગયા છે. સ્કિલ અને આવડત લોકોમાં કેવી થાય છે? ઓછી થાય છે. લોકો જે છે ડિગ્રી ઉપર વધુ ફોકસ કરે છે, નહીં કે સ્કિલ ઉપર. તમે જો ચાઇનાના છોકરાના, જાપાનના છોકરાના વિડીયો હમણાં બહુ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય કે એ લોકો નાનપણથી જ 2, 4, 5 ધોરણ સુધી એક વિષય ન ભણાવવામાં આવે. એમને જે છે એ બેઝિક નોલેજ, કામ કઈ રીતે કરવું, કઈ રીતે સારો વ્યવહાર કરવો, એવું જ તે વસ્તુ શીખડાવવામાં આવે. અને આગળ ભણવામાં તે પણ કેવું પાછું ભણવાનું હોય? તો કે પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે. તમે જો ચાઇનાના હમણાં નાના છોકરાના વિડીયો વાયરલ થતા હતા, કપડાં ધોતા શીખડાવે, જમવાનું બનાવતા, પોતે એ લોકો સ્કૂલે એ લોકોને છોકરાવે સાફ કરવાની, કોઈ સફાઈ કર્મી ન હોય, બધું જ કામ એ લોકોને આવડે. એટલે એ લોકો કોઈ દિવસ ભૂખ્યા ન મરે. એક કામ ન આવડે બીજા કામમાં વેચે, બીજું કામ ન આવડે ત્રીજા કામમાં. પણ આપણા ભારતમાં એવું થાય? ન થાય. આપણે તો અહીંયા ખુરશી એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકવાનું કીધે, હું થોડી મૂકું. શું કામ? તો કે ભાઈ અહીંયા આપણને એવું શીખડાયું નથી. અહીંયા આપણને એવું કીધેલું છે ભાઈ આપણું જે કામ હોય એ જ કરવાનું. અને ત્યાં શું છે? તો કે સ્કિલ કે ભણતરનો એક ભાગ બનાવી દીધેલું છે. પરિણામે બેરોજગારી આજે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા લાંબા સમયથી ચાલતી આવે છે. ભારતમાં તો બેરોજગારી કેવી છે? તો કે વર્ષોથી ચાલે છે. શું કામ? તો કે ભારતમાં પણ 2 વર્ગ એવા છે, 2 પ્રકારની સમસ્યા એવી છે કે જે બેરોજગારીને વધુ અસર પહોંચાડે છે. પહેલી કઈ સમસ્યા? તો કે એક તો વસ્તીનો વધારો, અને બીજી કઈ સમસ્યા? તો કે અશિક્ષિત વસ્તી. આ બંનેને કારણે ભારતમાં પણ આ બંનેને કારણે ભારતમાં પણ શું થાય છે? તો કે બેરોજગારી જોવા મળે છે. એટલે જ દેશના આયોજનમાં બેરોજગારી નિવારવાનું ધ્યેય મહત્વપૂર્ણ રાખવામાં આવ્યું છે. ભારતમાં આયોજનની શરૂઆત થઈ. આયોજનની શરૂઆત ક્યારે થઈ? તો કે 1951 થી. 1951 થી બેરોજગારી ઘટે, ગરીબી ઘટે, આ માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો. દેશ આઝાદ થયો ને પહેલા પ્રધાનમંત્રી જ્યારે આવ્યા, પંડિત જવાહરલાલ નહેરુ, એણે એવું કીધું તો ગરીબી બેરોજગારી હટાવો. એની પછી શ્રીમતી ઇન્દિરા ગાંધી આવ્યા, એમને પણ એમ કીધું ગરીબી બેરોજગારી હટાવો. એની પછી રાજીવ ગાંધી આવ્યા, એમણે પણ એમ કીધું ગરીબી બેરોજગારી હટાવો.
અત્યારે એની પછી મનમોહન સિંહ ને સોનિયા ગાંધી આવ્યા, એમને પણ એમ કીધું બેરોજગારી ગરીબી ઘટાડવાનું. હવે રાહુલ ગાંધીજી એમ કે ગરીબી ને બેરોજગારી ઘટાડો. એનો અર્થ કે 73-74 વર્ષથી બધા કહેતો છે કે ઘટાડવાની તો છે પણ ઘટતી નથી. આ શું છે? વાસ્તવિકતા છે. છતાં પણ આર્થિક વિકાસ પછી પણ બેરોજગારી ઘટાડવાની જગ્યાએ વધતી રહી છે, જે આયોજનની શું દર્શાવે છે? મર્યાદા. જેટલું આપણે બેરોજગારી ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ એટલું બેરોજગારીમાં શું થાય છે? વધારો થાય છે. શું કામ વધારો થાય છે? તો કે જે દરે રોજગારી વધે છે, આ વધતા દરની રોજગારી કરતા વસ્તી વૃદ્ધિનો દર પાછો કેવો છે? તો કે વધારે છે. એટલે એક આયોજન પંચની સાયકલ પૂરી થાય ત્યાં નવી રોજગારી આવી, એના કરતા પાછી વસ્તી કેવી થઈ ગઈ? તો કે ડબલ વધી ગયું. એટલે હજી માંડ જ્યાં લોકોને રોજગારી આપવા કામ પૂરું થયું હોય ત્યાં પછી નવી વસ્તી જે છે ફરી રોજગારી માંગવા ઊભી થઈ જાય. એટલે આ ચક્ર જે છે બેરોજગારીનું ચાલ્યા રાખે છે. વિકાસશીલ દેશ ભારતમાં ઊંચી વસ્તી વૃદ્ધિનો દર અને અપૂરતા આર્થિક વિકાસને કારણે બેરોજગારીની સમસ્યા વધુ ગંભીર બની છે. ભારત જેવા વિકાસશીલ દેશ કે જ્યાં ખાસ કરીને હજી શું જોવા મળે છે? તો કે આર્થિક વિકાસ એટલો જોવા મળતો નથી. માળખાકીય સુવિધાઓ જે છે એટલા પ્રમાણમાં નથી. શિક્ષણ જે છે એટલા પ્રમાણમાં નથી. સ્કિલ કે આવડતનો અભાવ છે. એવી બધી જ જગ્યાએ ભારત જે બધા જ વિકાસશીલ દેશોમાં આવડતનો અભાવ છે. સાથે સાથે શું છે? તો કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે. પરિણામ સ્વરૂપે એ કોને લાવે છે? બેરોજગારીને. બેરોજગારીનો અર્થ સામાન્ય રીતે બેરોજગારી એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો હોય છતાં તેને કામ ન મળે. તમને એક માર્કમાં બેરોજગારીનો અર્થ પૂછાઈ શકે. તમને એક માર્કમાં કોઈ બેરોજગારીનો અર્થ પૂછે તો તમે આ અર્થ લખી શકો. બેરોજગારી એક એવી સ્થિતિ છે તો કે બેરોજગારી એવી સ્થિતિ છે કે જ્યાં વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી તો હોય, વ્યક્તિ કામ કરવાની ઈચ્છા રાખતો હોય, એની પાસે કામ કરવાની શક્તિ હોય અને કામ કરવા તૈયાર પણ હોય, છતાં એને કામ ન મળતું હોય, એ સ્થિતિને શું કહેવાય? બેરોજગારી. હવે જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા નથી, તૈયારી એ નથી, કામ મળતું નથી, તો એવા વ્યક્તિને પાછા બેરોજગાર ન કહેવાય. દાખલા તરીકે વૃદ્ધો અને બાળકો. તો વૃદ્ધો અને બાળકો કેવા છે? તો કે એનામાં કામ કરવાની ઈચ્છા ન હોય, શક્તિ ન હોય અને તૈયારી ન હોય, તો એમને આપણે બેરોજગાર ન કહી શકીએ. કોઈ 1 વર્ષનું બાળક હજી થયું હોય જન્મીને, તો એ જન્મેલું બાળક સ્વાભાવિક છે 1 વર્ષનું છે એટલે કાંઈ કામ તો કરી જ ન કે તેને આપણે બેરોજગાર ન કહીએ. આગળ આવશે બેરોજગારી કોના માટે છે? તો કે ભાઈ 15 થી લઈને 64 વર્ષ સુધીના લોકોને બેરોજગારીની સમસ્યા નડતી હોય છે. બેરોજગારી માત્ર શ્રમિકની જ નથી પરંતુ અન્ય ઉત્પાદનના સાધનોને પણ બેરોજગારી જોવા મળે છે. ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ બધામાં બેરોજગારી જોવા મળે છે. પણ મોટે ભાગે બેરોજગારી જોવામાં કોની માટે આવે? શ્રમિકની માટે. હવે આપણને એમ થાય ભાઈ શ્રમિકનું તો સમજ્યા, હાલો બેરોજગાર હોય એટલે એને કામ ન મળે. બાકીના 3 લોકોને કઈ રીતે? ઉત્પાદનના બીજા જે 3 સાધન છે એ લોકોને કઈ રીતે બેરોજગારી જોવા મળે? તો સૌથી પહેલું જમીન, કે જમીન જે છે એના ઉપર કોઈ પણ કામ થાય નહીં. એટલે કે એના ઉપર ખેતી ન થાય, એના ઉપર કોઈ બિલ્ડિંગ ન હોય, સ્કૂલે ન હોય, કોઈ હોસ્પિટલ ન હોય, રેસ્ટોરન્ટ, જમીન એમનેમ પડી રહેતી હોય, બંજર જમીન, તો એ જમીન પણ કેવી કહેવાય? બેરોજગાર કહેવાય. મૂડી, ફાજલ નાણાં, એમનેમ પૈસા પડ્યા રહેતા હોય, પૈસા જે છે ઉત્પાદનની પ્રક્રિયામાં એનો ઉપયોગ થતો જ ન હોય, એમનેમ પૈસા પડ્યા રહેતા હોય, તે પૈસા પણ કેવા કહેવાય? મૂડી પણ કેવી કહેવાય? બેરોજગાર કહેવાય. નિયોજક, નિયોજક એટલે કે 3 સાધન ભેગું કરીને ચલાવતો વ્યક્તિ, કે એ વ્યક્તિની પાસે નિયોજન શક્તિ તો છે, ઉત્પાદનના 3 અન્ય સાધનોને ભેગા કરીને નવું ઉત્પાદન કરી શકે એવી આવડત છે, પણ છતાં એ આવી આવડતનો ઉપયોગ કરી શકતો નથી. એટલે નિયોજન પણ કેવું કહેવાય? બેરોજગાર કહેવાય. પણ અહીંયા આપણે બેરોજગારી જે છે એ કોના સંદર્ભમાં ભણવાની છે? શ્રમ અને શ્રમિકના સંદર્ભમાં ભણવાની છે. સામાન્ય રીતે આ વિચાર શ્રમના સંદર્ભમાં કરવામાં આવે છે. હવે આપણને અમુક વિશેષજ્ઞોની વ્યાખ્યા આપેલી છે. એમાંથી એક વ્યક્તિ છે પીગુ. પીગુના મતે કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર ગણાય જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે. વ્યક્તિ માત્ર ને માત્ર ક્યારે બેરોજગાર કહેવાય? તો કે કામ કરવાની ઈચ્છા હોય અને કામ ન મળતું હોય તો વ્યક્તિ કેવો ગણાય? બેરોજગાર કહેવાય. ઈચ્છા ન હોય કામ કરવાની, હાવ આળસુડો હોય ને કામ ન મળતું હોય તો એ વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. ટૂંકમાં વ્યક્તિ પાસે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં જો પ્રવર્તમાન વેતન દરે રોજગારી ન પામે તો તેને બેરોજગાર કહેવાય. પ્રવર્તમાન વેતન દર, અત્યારે જે ભાવ હાલતો હોય, જે પગાર હાલતો હોય, એ પગારે કામ કરવા વ્યક્તિ કેવો થઈ જાય? સહમત થઈ જાય. તો એને કામ ન મળતું કે ભાઈ અત્યારે શ્રમ કામ કરવા માટે 1 કલાકને 100 રૂપિયા આપવામાં આવે તો વ્યક્તિ એમ કે વાંધો નહીં, મને 100 રૂપિયા આપી દેજો, તો એને શ્રમિકનું કામ ન મળતું હોય.
કોઈ જગ્યાએ હિસાબ લખવાનો અત્યારે 20,000 નો ભાવ હાલતો હોય તો હિસાબ લખવા ન મળતું હોય. કોઈ એન્જિનિયર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને અત્યારે 50,000 માસિક પગારથી કામ મળતું હોય તોય 50,000 માં કામ કરવા તૈયાર હોય તોય કામ ન મળતું હોય. એટલે પ્રવર્તમાન વેતન દરે કામે કરવું છે, ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, એટલે આવડત છે, પૂરતા પ્રમાણમાં ડિગ્રી છે, છતાં એને કામ મળતું નથી. તો અને માત્ર એ જ સ્થિતિને આપણે શું કહીશું? બેરોજગારી કહીશું. બેરોજગારીના બે પ્રકાર હોય છે, એક સ્વૈચ્છિક બેરોજગારી અને એક કઈ હોય છે? એક સ્વૈચ્છિક બેરોજગારી અને બીજું અનૈચ્છિક અથવા તો ફરજિયાત પ્રકારની બેરોજગારી. ફરજિયાત પ્રકારની બેરોજગારીમાં શું હોય? તો કે જ્યારે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં તેને કામ ન મળે. ઈચ્છા હોય અને કામ ન મળે તો એ બેરોજગારી કેવી બેરોજગારી કહેવાય? ફરજિયાત પ્રકારની. એને જ કામ કરવું છે પણ મળતું નથી. આ પ્રકારની બેરોજગારી દેશ માટે સમસ્યા રૂપ છે. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે કેવી બેરોજગારી દેશ માટે સમસ્યા રૂપ છે? તો ફરજિયાત પ્રકારની બેરોજગારી છે કે જ્યાં વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી છે છતાં કામ નથી મળતું, એ પરિસ્થિતિ એટલે ફરજિયાત બેરોજગારી. આ બેરોજગારી દેશ માટે કેવી છે? સમસ્યા રૂપ છે. બીજી કઈ છે? તો કે સ્વૈચ્છિક બેરોજગારી. વ્યક્તિ પોતાની ઈચ્છાથી કામ નથી કરતું અથવા તો કામ કરવાની શક્તિ નથી. ઉદાહરણ તરીકે બાળક, વૃદ્ધ, અશક્ત અથવા તો સ્વૈચ્છિક કામ ન કરનાર વ્યક્તિ. આ પ્રકારની બેરોજગારી સામાન્ય રીતે સમસ્યા રૂપ ગણવામાં આવતી નથી. સ્વૈચ્છિક બેરોજગારી છે એ દેશ માટે સમસ્યા નથી. દેશ માટે સમસ્યા કઈ બેરોજગારી છે? ફરજિયાત પ્રકારની જે બેરોજગારી છે એ દેશ માટે સમસ્યા રૂપ છે. કે ફરજિયાત બેરોજગાર કોણ છે? તો કે જેને પાસે કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા ઈચ્છતો પણ હોય છતાં એને કામ નથી મળતું, તો એ વ્યક્તિ જે છે કેવો ગણાય? ફરજિયાત બેરોજગાર ગણાય. અને એ જ વ્યક્તિ દેશ માટે શું છે? સમસ્યા રૂપ છે. આવી બેરોજગારી દેશ માટે કેવી છે? સમસ્યા રૂપ છે. પણ જે વ્યક્તિને કામ નથી જ કરવું, ઈચ્છા નથી, તૈયારી નથી, શક્તિ નથી, એવી બેરોજગારીને કેવી બેરોજગારી કહીશું? સ્વૈચ્છિક બેરોજગારી. અને આવી બેરોજગારી દેશ માટે સમસ્યા રૂપ નથી. શ્રમના પુરવઠાના અહીંયા વાત કરીએ કે આ જે ફરજિયાત પ્રકારની બેરોજગારી છે એ કયા શ્રમના પુરવઠાને લાગુ પડે? તો બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાને લાગુ પડે. તમને એમસીક્યુમાં વારંવાર પૂછાય કે બેરોજગારીનો ખ્યાલ કોને લાગુ પડે છે? કયા શ્રમના પુરવઠાને? સક્રિય શ્રમના પુરવઠાને લાગુ પડે છે. અને સક્રિય શ્રમનો પુરવઠો એટલે કયો પુરવઠો? તો કે ભાઈ 15 થી લઈને 64 વર્ષની ઉંમરના વ્યક્તિ સક્રિય શ્રમના પુરવઠામાં આવે છે. કયા વ્યક્તિ? તો કે 15 થી લઈને 64 વર્ષના વ્યક્તિઓ જે છે એ સક્રિય શ્રમમાં. સક્રિય એટલે શું? તો કે કામ કરી શકે એવા વ્યક્તિ. સક્રિય શ્રમ એટલે શું? તો કે કામ કરી શકે એવા વ્યક્તિ. તો બેરોજગારી કયા શ્રમના પુરવઠા માટે ગણતરી કરવામાં આવે? સક્રિય શ્રમ. અને સક્રિય શ્રમમાં કોણ આવે? 15 થી લઈને 64 વર્ષના વ્યક્તિઓ. ભારતમાં બેરોજગારીની અસર વિશે વાત કરીએ તો બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે કેવો બની જાય છે? નિર્ભર બની જાય છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે કેવો બની જાય છે? નિર્ભર. નિર્ભર એટલે શું? તો કે એની પાસે હવે પોતાની કોઈ આવક નથી. આવક નથી તો શું એના ખર્ચા બંધ થઈ જશે? શું બેરોજગાર વ્યક્તિ ખોરાક ખાવાનું બંધ કરી દેશે? શું પાણી પીવાનું બંધ કરી દેશે? ઘરમાં રહેવાનું બંધ કરી દેશે? મનોરંજન મેળવવાનું બંધ કરી દેશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બંધ કરી દેશે? નહીં. આ બધા ખર્ચા તો શરૂ જ છે. આવક નથી એટલે ખર્ચા માટે કોની આશા એને છે? અન્ય વ્યક્તિ. એટલે અન્ય વ્યક્તિ ઉપર કેવો રહેશે વ્યક્તિ? નિર્ભર. તેને સમાજમાં સન્માનપૂર્વકનું જીવન જીવવામાં અડચણ આવે છે. સ્વાભાવિક છે. જે વ્યક્તિના પૈસા ન હોય, જે વ્યક્તિ પાસે પૈસા ન હોય એ વ્યક્તિ સમાજમાં એનું જીવન કેવું હોય? તો કે એનું માન મર્યાદા મોભાવાળું જીવન ન ચાલતું હોય. જેની પાસે પૈસા હોય એ પૈસાવાળા વ્યક્તિને સૌ બોલાવે. પૈસાવાળો વ્યક્તિ આપણા ઘરની આજુબાજુ જતો હોય તો આપણે એને બોલાવે છે, આવો ને ઘરે આટો મારતા જાઓ. કોઈ ગરીબ ભિખારી જતો હોય તેમ કહે, આવો ને ઘરે આટો મારતા જાઓ. ન કહીએ. શું કામ? તો કે ગરીબ છે, એની પાસે પૈસા નથી. પૈસાવાળાને આપણે કહીએ કે આવો ઘડી આટો મારો. ઓલાને ન કહી. શું કામ? તો કે પૈસા નથી. એટલે સન્માનપૂર્વકનું જીવન એ લોકો જીવી શકતા નથી. બેરોજગારી માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક, નૈતિક અને રાજકીય સમસ્યા છે. જો અગાઉ જ મેં વાત કરી બેરોજગારી કેવી? તો કે આર્થિક અને સામાજિક સમસ્યા છે.
વળી પાછી કેવી સમસ્યા છે? નૈતિક સમસ્યા. નૈતિક એટલે શું? તો કે વ્યક્તિનું ઈમાન જે છે એ ડોલી જાય. જે વ્યક્તિ બેરોજગાર હોય ને આવક વગરનો હોય એ વ્યક્તિ નૈતિક ધોરણે કામ કરી શકે નહીં. કોકના 50 રૂપિયાનું નોટ પડી ગયો હોય તો તમારી મારી જેવા વ્યક્તિ પડેલા પૈસા કોકને આપી દે, પણ બેરોજગાર કે ગરીબ વ્યક્તિ આ 50 રૂપિયા શું કરે? ખીચા મૂકી દે. એ નૈતિકતાનો અભાવ કહેવાય. આપણને પૈસા મળે તો આપણે પાછું આપી દઈએ. શું કામ? તો કે આપણે ગરીબ કે બેરોજગાર નથી. કોકના પૈસા જે છે, કોક કેટલી મહેનત કરીને પૈસા કમાતો એ આપણને, તમને મને ખબર પડે, પણ બેરોજગાર કે ગરીબ વ્યક્તિ એની પાસે તો આવક જ નહોતી, 50 રૂપિયા જેની તો ખુશ થઈ જાય કે આ તો ભાઈ આપણને ભેટ મળી, હાલો પોતાના ખીચામાં. તો એ નૈતિકતાનો અભાવ કહેવાય. પાછું શું છે? તો કે એક રાજકીય સમસ્યા છે. તમે જો જેટલી વાર ચૂંટણી આવે એમાં તમને ગરીબી બેરોજગારીનો પ્રશ્ન જે છે જોવા મળે. ભલે 5 વર્ષે એકવાર તમને આવા શબ્દ સંભળાય, પણ સંભળાય ખરી. એટલે આ કેવા પ્રકારની વસ્તુ છે? તો કે રાજકીય. બધા રાજકીય દળો શું કરે? તો કે ચૂંટણીમાં એવું કહેતે કે ભાઈ અમારી સરકાર આવશે, તમે ગરીબી બેરોજગારી ઘટાડશો. મેં વાત કરીને જવાહરલાલ નહેરુથી લઈને રાહુલ ગાંધી સુધી બધા એવું તો કહે જ છે ગરીબી બેરોજગારી ઘટાડશો. એટલે આ કેવી સમસ્યા છે? રાજકીય સમસ્યા પણ છે. બેરોજગારીના પ્રકારો વિશે હવે વાત કરીએ. પછીનો મુદ્દો બેરોજગારીના પ્રકાર. ચાલો, અહીંયા સુધીમાં પેલા કોઈને કઈ પ્રશ્ન ખરા? જ્યાં સુધી ભણ્યા અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ચાલો આગળ વધીએ. બેરોજગારીના પ્રકાર. બેરોજગારીના સ્વરૂપને સમજવા માટે અર્થતંત્રનું સ્વરૂપ સમજવું અગત્યનું છે. બેરોજગારીનું સ્વરૂપ વિકસિત અને વિકાસશીલ દેશોમાં કેવું જોવા મળે છે? તો કે અલગ અલગ જોવા મળે છે. આગળ આપણને ઘણા બધા બેરોજગારીના પ્રકાર આપ્યા. સક્રિય બેરોજગારી, મોસમી બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. તો આ બધી જ બેરોજગારી કેવી છે? તો કે વિકાસશીલ અને વિકસિત બંને દેશો માટે અલગ અલગ લાગુ પડે છે. અમુક બેરોજગારી વિકસિત દેશોમાં જોવા મળે ને અમુક બેરોજગારી વિકાસશીલ દેશોમાં. તો તમારો દેશ કઈ કક્ષામાં ચાલી રહ્યો છે? વિકસિત દેશની કક્ષામાં ચાલે છે કે વિકાસશીલ દેશોની કક્ષામાં ચાલે છે? એના આધારે તમારા દેશમાં બેરોજગારી જોવા મળશે. અર્થતંત્રમાં જોવા મળતા ચક્રીય ફેરફારો, માઠી માંગ એટલે કે ઓછી માંગ, માળખાકીય ખામીઓ વગેરેના આધાર રાખીને જે બેરોજગારી જોવા મળે છે એને અલગ અલગ પ્રકારો અહીંયા આપણને આગળ આપશે. જ્યારે વિકસિત દેશોની બેરોજગારીનું સ્વરૂપ કેવું હોય? તો કે ભાઈ મોટા ભાગે વિકસિત દેશોમાં કઈ બેરોજગારી જોવા મળે? ચક્રીય બેરોજગારી. ચક્રીય એટલે શું? તો કે એક સાયકલ ચક્ર ચાલે. કોનું ચક્ર ચાલે? તો કે તેજી, મંદી, ઓટ અને સુધારણાનું એક ચક્ર ચાલે. તેજી, મંદી, ઓટ, સુધારણા. તેજી, મંદી, ઓટ, સુધારણા. આ એક શું ચાલતું હોય? ચક્ર ચાલતું હોય. આ ચક્રમાં જે વ્યક્તિ બેરોજગાર બને એ ચક્રીય બેરોજગારીનો ભોગ કહેવાય. કે મંદીની પરિસ્થિતિ હોય. મંદીની પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? તો કે જ્યાં લોકો આર્થિક પ્રવૃત્તિ ઓછી કરી દેતા હોય, ખરીદ વેચાણની પ્રવૃત્તિ ઓછી કરે, લોકો જે છે માંગ ઓછી કરે. સ્વાભાવિક છે ગ્રાહકની માંગ ઘટી જાય તો ઉત્પાદકો ઉત્પાદન કેવું કરશે? ઓછું કરશે. હવે ઉત્પાદન ઓછું થઈ જશે, ઉત્પાદનની પ્રક્રિયા ધીમી પડી જશે, ઉત્પાદનની પ્રવૃત્તિ ઓછી થઈ જશે તો જે વધારાના શ્રમિક હોય એને શું કરી દેવામાં આવે? છોડી મૂકવામાં આવે. તમે જો અત્યારે હીરા બજારની પરિસ્થિતિ આ પ્રકારની જ પરિસ્થિતિમાં ચાલે. હીરા બજારમાં જે બેરોજગારી જોવા મળી ચક્રીય બેરોજગારી છે. અમુક સમયે હીરા બજાર ટોપ ઉપર હોય તો જે લોકો કામ ન કરતા હોય એને હીરા બજાર વાળા એમ કે હાલો હાલો ઘડીક કામ કરવા હાલો. અને મંદી આવે એટલે જે કામ કરતા હોય એને એમ કે ભાઈ ઘડીક જાઓ ગામડે ફરતા હો. તો આ કેવી પરિસ્થિતિ છે? ચક્રીય બેરોજગારી. કે તેજીની પરિસ્થિતિમાં બધા રોજગારી મળતી હોય, જેમ જેમ મંદી આવે એમ વ્યક્તિ પાસેથી શું કરી દેવામાં આવે? તો કે રોજગારી દૂર કરી દેવામાં આવે. કારણ કે અર્થતંત્રમાં મંદી અસરકારક માંગનો ઘટાડો થાય છે. આ પ્રકારની બેરોજગારીનું સ્વરૂપ કેવું હોય છે? તો કે ભાઈ ટૂંકા ગાળાનું. આ પ્રકારની બેરોજગારી ક્યાં સુધી જોવા મળે? જ્યાં સુધી મંદી જોવા મળે ત્યાં સુધી. જો મંદી દૂર થઈ જાય તો પાછી ચક્રીય બેરોજગારી કેવી થઈ જાય? પૂરી ચક્રીય બેરોજગારી દૂર થઈ જાય. પછી ઘર્ષણજન્ય બેરોજગારી. અર્થતંત્રમાં હલનચલન અને નોકરી બદલાવાની સ્થિતિ દરમિયાન થતી બેરોજગારી એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. આગળ એનો આખું ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય વિસ્તારથી સમજાવેલું કે જ્યાં નવી ટેકનોલોજી આવવાથી જૂના કર્મચારીઓ બેરોજગાર થઈ જાય. ક્યાં સુધી બેરોજગાર રહે? તો કે નવી વસ્તુ ન શીખે ત્યાં સુધી. એવા પ્રકારની બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી. દાખલા તરીકે ભાઈ સ્માર્ટફોન આવ્યા તો સ્માર્ટફોન આવવાથી જે લોકો સ્વિચવાળા ફોન રિપેર કરતા હતા એ લોકો કેવા થઈ જાય? બેરોજગાર થઈ જાય. પણ ક્યાં સુધી બેરોજગાર થઈ જાય? તો કે જ્યાં સુધી સ્માર્ટફોન રિપેર કરવાનું ન શીખે ત્યાં સુધી. ફરીવાર સ્માર્ટફોન જે છે એ રિપેર કરતા આવડી જાય એટલે પાછી એને રોજગારી મળવા માંડે. તો આ કેવી બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય. આનો ઉકેલ શું છે? તો કે ભાઈ અસરકારક માંગમાં વધારો કરવો અને નીતિગત હસ્તક્ષેપ લાવવો. કે જો આવી ઘર્ષણજન્ય બેરોજગારી કે સક્રિય બેરોજગારી આપણે ઘટાડવી હોય તો શું કરવું પડે? માંગ વધારવી પડે.
જો વસ્તુની માંગ વધશે તો સ્વાભાવિક છે કે ઉત્પાદકો ઉત્પાદન કેવું કરશે? વધારે કરશે. ઉત્પાદન વધારે થશે એટલે વધુમાં વધુ પ્રમાણમાં લોકોને નોકરી મળશે. નોકરી મળશે એટલે સ્વાભાવિક રીતે બેરોજગારી કેવી થઈ જવાની છે? દૂર થઈ જવાની છે. આ માટે શું કરવું પડે? તો કે નીતિગત હસ્તક્ષેપ. સરકારે એવી કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ કે લોકો વધુમાં વધુ માંગ કરે. તમે જો ખાસ કરીને જેટલી ફેસ્ટિવ સિઝન આવે, દિવાળી હોય, હોળી હોય, જે નવા તહેવારના દિવસો હોય, ત્યાં બેરોજગારીના દર કેવા થઈ જાય? ધીરે ધીરે ઓછા થઈ જાય. શું કામ? તો કે આ પરિસ્થિતિ એવી છે કે ત્યાં લોકો માંગ કેવી કરતા હોય? વધારે કરતા હોય. સ્વાભાવિક છે જ્યાં માંગ વધવાની છે ત્યાં ઉત્પાદનની પ્રવૃત્તિ કેવી કરવી પડે? તો કે વધારે કરવી પડે. વધુ ઉત્પાદનની પરિસ્થિતિમાં કામ કરવા વાળો વર્ગ કેવો જોઈએ? વધારે જોઈએ. વધુ કામ કરવા વાળો વર્ગ હોય તો બેરોજગારી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું સ્વરૂપ કેવું હોય? તો કે વિકાસશીલ દેશોમાં મોટે ભાગે માળખાગત બેરોજગારી જોવા મળે. જો વિકસિત દેશોમાં કેવી બેરોજગારી જોવા મળે? તો કે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. તમને જે છે 1 માર્કના MCQમાં પૂછાય કે જે છે વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો કે એક ચક્રીય અને બીજું ઘર્ષણજન્ય. પણ વિકાસશીલ દેશોમાં કેવી બેરોજગારી જોવા મળે? માળખાગત બેરોજગારી. આનું કારણ શું છે? તો કે ભાઈ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર અને શ્રમના પુરવઠામાં વધારો. મોટે ભાગે જે વિકાસશીલ દેશો છે ત્યાં વસ્તી કેવી હોય છે? તો કે ઝડપથી વધતી હોય. ઝડપથી વસ્તી વધે છે એટલે શ્રમનો પુરવઠો, કામ કરવા વાળા લોકોની સંખ્યા કેવી થઈ જાય છે? વધી જાય છે. સામે પક્ષે રોજગારીનું સર્જન એટલા પ્રમાણમાં થતું નથી. તો આવા પ્રકારની પરિસ્થિતિ કોનો અસર દર્શાવે છે? માળખાગત બેરોજગારીને. સાથે સાથે પૂરતી બેરોજગારીની તકો ઉપલબ્ધ ન હોવાથી આવા પ્રકારની એટલે કે માળખાગત બેરોજગારી જે છે જોવા મળે છે. એક બાજુ વસ્તી વૃદ્ધિ ઝડપથી વધતી હોય, બીજી બાજુ રોજગારીની તકો કેવી હોય? તો કે ધીમા દરે વધતી હોય. તો જે લોકો બેરોજગાર ગણાશે એ કેવી બેરોજગારીનો ભોગ ગણાશે? માળખાગત બેરોજગારીનો. આવા પ્રકારની બેરોજગારી કેવી હોય? તો કે ભાઈ લાંબા ગાળાની હોય અને એનું સ્વરૂપ કેવું હોય? તો કે ઊંડે ઊંડે સુધી પ્રસરી ગયું. ગ્રામીણ શહેરી બધા જ વિસ્તારમાં ઠેઠોઠેઠ આવી બેરોજગારી જોવા મળતી હોય. અને પાછી કેવી? લાંબા ગાળાની. આગળ આપણે જોયું ચક્રીય બેરોજગારી કેવી હોય? ટૂંકા ગાળાની હોય. ઘર્ષણજન્ય બેરોજગારી કેવી હોય? લાંબા ગાળાની. ઘણી વાર આવા કોઈ દિવસ MCQ પૂછાના નથી પણ પૂછાઈ શકે કે સમયના આધારે કઈ બેરોજગારી પ્રમાણમાં ઓછી જોવા મળે? તો કે ચક્રીય બેરોજગારી. અને કઈ બેરોજગારી વધુ જોવા મળે? ઘર્ષણજન્ય બેરોજગારી. ભારતની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો માળખાગત બેરોજગારી ભારત માટે મુખ્ય સમસ્યા છે. તો આના ઉપરથી આપણને 1 માર્કનો એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ કેવું છે? ભારતમાં મળતી બેરોજગારીનું સ્વરૂપ. ભારતમાં કેવી બેરોજગારી જોવા મળે? માળખાગત બેરોજગારી. શું કામ? તો કે ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. અને વિકાસશીલ દેશોમાં કેવી બેરોજગારી હોય? માળખાગત બેરોજગારી. આગળ બે બેરોજગારી જોઈએ ચક્રીય અને ઘર્ષણજન્ય. એ કયા દેશમાં જોવા મળે? વિકસિત દેશમાં. વિકાસશીલ દેશમાં કઈ? તો કે માળખાગત. આનો ઉકેલ શું છે? તો કે ભાઈ આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં ફેરફાર કરવો જોઈએ. માળખાગત ફેરફાર આપણે માળખાગત બેરોજગારી ઘટાડવી હોય તો શું કરવું પડે? તો કે આર્થિક માળખામાં ફેરફાર કરવો પડે. મોટા અને ભારે ઉદ્યોગો કરતા કૃષિ અને નાના ઉદ્યોગો ઉપર જે છે વધુ આપણે ધ્યાન આપવું જોઈએ. સામાજિક પરિબળોમાં ફેરફાર કરવા જોઈએ કે જે લોકો અશિક્ષિત રહે છે અને કૌશલ્યપૂર્ણ શિક્ષણ મળે એવી બાબતો જોવી જોઈએ. રાજકીય માળખામાં ફેરફાર કે ખાલી રોજગારી વધારવાની વાતો નહીં, વાસ્તવિક કામ થવું જોઈએ. આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. આંતરમાળખાકીય સુવિધા એટલે શું? તો કે ભાઈ પાણીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, ગટર લાઇનની સુવિધા, આવી માળખાકીય સુવિધાઓનો વિકાસ પણ થાય. છેલ્લે આવી માળખાકીય સુવિધાઓનો વિકાસ થાય એ પણ આપણે જોવું જોઈએ. શું કામ? તો કે જો મોટે ભાગે ગ્રામીણ ક્ષેત્રોમાં આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ હોય છે. ગ્રામીણ ક્ષેત્રમાં વીજળીની સુવિધા પૂરતી ન હોય, ગટર લાઇનની સુવિધા પૂરતી ન હોય, રોડ રસ્તાની સુવિધા પૂરતી ન હોય, પાણીની સુવિધા પૂરતી ન હોય. સ્વાભાવિક છે આવી વસ્તુ મળે નહીં ત્યાં ઉદ્યોગ ધંધા પોતાનું કામ કરે નહીં. તો જ્યાં આવી માળખાકીય સુવિધા ઓછી હશે ત્યાં ઉદ્યોગ ધંધા સ્થપાશે નહીં. ઉદ્યોગ ધંધા નહીં સ્થપાય તો બેરોજગારી કેવી જોવા મળે? વધુ જોવા મળે. તો જો આંતરમાળખાકીય સુવિધાઓ જે છે એમાં વધારો થઈ જાય તો જે છે દેશમાં રોજગારી કેવી થવા માંડે? વધુ થવા માંડે. તમને લોકોને ખ્યાલ હોય તો અમેરિકાના એક અર્થશાસ્ત્રી હતા, હું અત્યારે નામ ભૂલી ગયો છું, એમને એવું કીધું હતું કે ભાઈ અમેરિકા જે છે એ વિકસિત છે માટે એના રોડ રસ્તા સારા છે એવું નથી, પણ અમેરિકાના રોડ રસ્તા સારા છે માટે અમેરિકા કેવું છે? વિકસિત છે. કનેક્ટિવિટી છે. છેવાડાના ગામથી લઈને મુખ્ય શહેરો સુધી બધા જ લોકો કેવા છે? ઇન્ટરલિંક છે. એટલે તમે જો અત્યારે સરકાર જે છે નવા નવા રોડ રસ્તાના પ્રોજેક્ટ લાવે છે. શું કામ? તો કે ગામડાઓ સુધી જો પહોંચ આપણી વધી જાય
તો સ્વાભાવિક દૂર દૂરના ગામડામાં તો જો ફેક્ટરીઓ સ્થપાય તો એનો માલ ગામડામાંથી લઈને મુખ્ય બજાર સુધી સરળતાથી પહોંચે. પણ અત્યારે હજી આવા રોડ રસ્તાનું નેટવર્ક કેવું છે, પ્રમાણમાં ઓછું છે. એટલે ગામડામાં ભલે ઓછો શ્રમ મળી રહે, પ્રમાણમાં જે છે સસ્તા પ્રમાણમાં ઉત્પાદન થાય, છતાં ત્યાં ઉદ્યોગ ધંધા કામ કરતા નથી. શું કામ? તો કે કનેક્ટિવિટી નથી. ઉત્પાદન ગામડામાં જ કરી નાખે, પણ વેચાણ માટેનું બજાર કેવું છે, બહુ દૂર છે. આ બજાર અને ગામડાને જોડતા રસ્તા કે નેટવર્ક કનેક્શન કેવું છે, ઓછું છે. એટલે ત્યાં જે છે ઉદ્યોગ ધંધા કે રોજગારી સ્થપાતી નથી. રોજગારી ઊભી કરતી નીતિઓ અને વિકાસની યોજનાઓ જે છે એ કરવી જોઈએ. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડો આપેલા છે. તો તમને એમસીક્યુમાં પૂછાય કે બેરોજગારીની સમસ્યાના માપન માટે કઈ સમિતિની રચના કરવામાં આવી? બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી? માળખાગત લાંબા ગાળાની, ચક્રીય અને ઘર્ષણજન્ય બંને ટૂંકા ગાળાની. ઘર્ષણજન્યમાં મેં કીધું ને, હવે ભાઈ સ્વિચ વાળો ફોન રિપેર કરતા હોય એ ક્યાં સુધી બેરોજગાર રહે? જ્યાં સુધી એને સ્માર્ટફોન રિપેર કરતા ન આવે. હવે જો ફટાફટ શીખી જાય સ્માર્ટફોન રિપેર કરતા, તો એની બેરોજગારી કેવી રીતે ઓછી? પણ જો લાંબા ગાળા સુધી આવું પછી હઠ પકડીને જ બેઠો હોય હું સ્માર્ટફોન રિપેર જ નહીં કરું, તો પછી એ પાછો લાંબો ગાળો થઈ જાય. પણ હોય મોટે ભાગે કેવી? ટૂંકા ગાળા. રાજકૃષ્ણ સમિતિ, જો એમસીક્યુમાં ખાસ યાદ રાખજો નામ રાજકૃષ્ણ સમિતિ છે. ઘણી વાર રાજકૃષ્ણ સમિતિ રામકૃષ્ણ સમિતિ જની બદલે મ કરી નાખે, તો મોટા ભાગના લોકો રામકૃષ્ણ સમિતિમાં જે છે ટીક કરીને આવે. રામકૃષ્ણ નથી. કઈ કૃષ્ણ સમિતિ છે? રાજકૃષ્ણ સમિતિ છે. કયા વર્ષમાં અહેવાલ આપ્યો તો એ લોકોએ? 2011-12. કેટલી બાબતો દર્શાવેલી છે? 4 માપદંડો દર્શાવેલા છે. બેરોજગારીનું સ્વરૂપ અને પ્રકાર જાણવા માટેની સમિતિ, એટલે કઈ સમિતિ? રાજકૃષ્ણ સમિતિ. કયા વર્ષમાં અહેવાલ આપ્યો છે? 2011-12 જે છે આવા પ્રકારનો અહેવાલ અહીંયા આપવામાં આવેલો છે. એ લોકોએ 4 માપદંડો કીધા છે. કયા કયા 4 માપદંડો છે? તો કે એક સમયની દ્રષ્ટિએ બેરોજગારી, આવકની દ્રષ્ટિએ બેરોજગારી, પછી લાયકાત અથવા તો સંમતિની દ્રષ્ટિએ બેરોજગારી અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગારી. 4 પ્રકારની બેરોજગારીના માપદંડ આપેલા છે. આ 4 પ્રકાર તમને 1 માર્કમાં પૂછાઈ શકે કે રાજકૃષ્ણ સમિતિ દ્વારા બેરોજગારીના કેટલા પ્રકાર આપવામાં આવેલા છે. રાજકૃષ્ણ સમિતિ દ્વારા બેરોજગારીના કેટલા પ્રકાર આપવામાં આવેલા છે? 4 પ્રકાર આપવામાં આવે છે. કયા કયા? તો કે સમય આધારિત, ઉત્પાદન આધારિત, પછી સંમતિ આધારિત અને આવક આધારિત. ટોટલ 4 પ્રકારના જે છે બેરોજગારી આપણને કોણ કહી ગયું? રાજકૃષ્ણ. સૌથી પહેલું સમયની દ્રષ્ટિએ બેરોજગારી. સમયની દ્રષ્ટિએ બેરોજગારી એટલે શું? તો કે જેની પાસે કામ કરવાનો ઘણો બધો સમય હોય, પણ આ સમય કરતા એને કામ કેવું મળતું હોય? ઓછું કામ મળતું હોય, તો એવી પરિસ્થિતિને સમયની દ્રષ્ટિએ બેરોજગારી કહેવાય. જે વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાક તેના ઓછા સમય માટે કામ કરતું હોય, તો એ વ્યક્તિને કેવો કહેવાય? તીવ્ર બેરોજગાર કહેવાય. કે અઠવાડિયામાં માત્ર ને માત્ર કેટલું કામ મળે છે? 28 કલાકનું જ. તો તમને એમસીક્યુમાં પૂછાયો કે તીવ્ર બેરોજગાર વ્યક્તિને કેટલો સમય કામ મળતું હોય? અઠવાડિયાના 28 કલાક કે એનાથી ઓછા સમય માટે જ એને કામ મળતું હોય. જો વ્યક્તિને 28 થી 42 કલાકની વચ્ચે કામ કરવા મળતું હોય તો એની તીવ્રતા કેવી ગણવામાં આવશે? ઓછી ગણવામાં આવશે. આ દ્રષ્ટિકોણથી બેરોજગારી વ્યક્તિના કાર્યકાળના આધારે, કાર્યકાળ એટલે શું? તો કે એની કામ કરવાના સમયના આધારે માપવામાં આવે છે. બીજું, આવકની દ્રષ્ટિએ બેરોજગારી. જે વ્યક્તિને મળતી આવક તેની જીવન જરૂરિયાતો પૂર્તિ ન કરતી હોય તેવી બેરોજગારીને કેવી બેરોજગારી કહેવામાં આવે છે? આવકની દ્રષ્ટિએ બેરોજગારી. હવે કોઈ વ્યક્તિનો દાખલા તરીકે પગાર 10,000 રૂપિયા હોય અને એને જીવન જીવવા માટે 20,000 રૂપિયાની જરૂર પડતી હોય, તો એ વ્યક્તિ કેવો ગણાય છે? આવકની દ્રષ્ટિએ બેરોજગાર. જો કમાઈ તો છે પણ 10,000 કમાય છે, એની જરૂરિયાત કેટલા રૂપિયાની છે? 20,000 રૂપિયાની. તો એની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની વસ્તુ એ સરળતાથી ખરીદી શકશે નહીં. તો એ વ્યક્તિ આવકની દ્રષ્ટિએ કેવો ગણાશે? બેરોજગાર. ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી જોવા મળે. ગામડાના લોકો કામ તો કરતા હોય પણ આવકનું સ્વરૂપ કેવું હોય? ત્યાં ઓછું હોય. તમે જો ઓલું હમણાં ઓલી વેબ સિરીઝ આવી છે પંચાયત, પંચાયતમાં ઓલો શું નામ છે, એટલે એ ટૂંકમાં એ ઓલો તલાટી હોય છે, એની આરે ઓલો એક સહાયક વ્યક્તિ હોય છે. સહાયકનો પગાર કંઈક મહિનાનો કંઈક 3 કે 4,000 કે 5,000 એવું, મહિનાનો 3-4-5,000 એવું કંઈક હતું, હું અત્યારે ભૂલી ગયો. તો મહિનાનો 3-4-5,000, જો દેખીતી રીતે આખો દી કામ કરે છે પણ એનો પગાર કેટલો? 3-4-5,000 જેટલો જ તેમ. તો 3-4-5,000 માસિક પગાર હોય તો એ વ્યક્તિ સારામાં સારું જીવન જીવી શકે? ન જીવી શકે. તો એ વ્યક્તિ કામ તો કરે છે એટલે બેરોજગાર નથી, પણ એ કેવો બેરોજગાર છે? આવકની દ્રષ્ટિએ બેરોજગાર. કારણ કે એની પાસે એનું જીવન જીવવા માટેના પૂરતા પ્રમાણમાં નાણાં નથી. ઉદાહરણ તરીકે વ્યક્તિને 30,000
જે છે પ્રતિ મહિનાની જરૂર હોય ને માત્ર 15,000 કમાતો હોય તો એ વ્યક્તિ કેવો કહેવાય? આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. પૈસા વધુ જોતા હોય એ મેળવી કેવા શકતો હોય? ઓછા પૈસા મેળવી શકતો હોય તો આવી વ્યક્તિને આપણે આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહીશું. પછી લાયકાત અથવા તો સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર. ક્વોલિફિકેશનના આધારે વ્યક્તિની આવડત કંઈક અલગ હોય ને કામ કંઈક અલગ જગ્યાએ કરતો હોય. ભારતમાં આવું જ છે. આવડત ગમે એવી હોય, ગમે એમાં કામ કરતો હોય, ગમે એવી લાયકાત ધરાવતો હોય, કામ એનું ક્યાં હાલતું હોય તો કે અલગ અલગ જગ્યાએ જ હાલતું હોય. તમે જો જેટલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ સ્ટાર તમે જો મોટે ભાગે બધા એન્જિનિયર જ છે. એટલે ભણ્યા એન્જિનિયરનું કામ શેમાં કરે છે? કલામાં કરે છે. મોટે ભાગે કલાનું એક અલગથી મંચ છે કે કલા તમારે સ્ટાર બનવું હોય તો તમારે એનો અભ્યાસ કરવો પડે. સ્ટાર કે એટલે અત્યારની ક્વોલિટી જો પિક્ચરની ખાસ કરીને બોલિવૂડની હાવ ઉતરી ગઈ છે. કારણ કે હવે ગમે એ લોકો આવીને એક્ટિંગ કરીને વયા છે. પણ જે ખરેખર કલાકાર આજથી જે છે 50-60 વર્ષની પિક્ચર જો તો તમને એવું લાગે કે ના ના આમાં કંઈક જોવા જેવું છે. શું કામ? તો કે એ બધા કલાકાર હતા ને અત્યારના બધા કાંઈ ન મળે તો એક્ટિંગ કરવા માંડે. એ તમે ઇન્સ્ટાગ્રામમાં જોવો કાંઈ ન મળે તો રીલું બનાવવા માંડે. ઓલા ચા અમુક વેચતા હોય ને અમુક વડાપાઉં વેચતા હોય ને તોય લાખોમાં સબસ્ક્રાઈબર કે હોય. કારણ કે સામે શું છે તો કે બેરોજગારી એવા છે. ઓલીને વડાપાઉં વેચતા જોઈને આને એમ તો ઓહો બહુ ટેસ્ટી વડાપાઉં. એલા ભાઈ એ લાખો કમાઈ ગઈ ત્યાં. આપણે કઈ કમાણા જોઈને કાંઈ ન કમાણા તોય આપણે વડાપાઉં જોયા રાખી. ઓલો દૂધ આમ ઊંચું કરીને જતો ઓહો કેવી મસ્ત ચા બનાવે છે. આપણને એમ ઓહો ચા કેવી, પણ એ હવે ત્યાં લાખો કમાઈ ગયો. આપણે નવરા બેહાડી દીધા. આપણે એની ચા આમ એ ભલે એક થેલી ઊંચી કરીને આપણને દેખાડે આપણને એમ થાય મસ્ત ચા બને છે. તો એ વ્યક્તિ અને એ પાછું એમાં આપણો વાગ નથી. ઉદ્યોગપતિ મોટા મોટા પાસે એની પાસે જાય. હમણાં જ તે તમને ખ્યાલ હોય દોલો બિલ ગેટ્સ હવે એટલે આપણને એમ થાય ઓહો હવે શિક્ષણમાં કાંઈ રહ્યું નથી. ફેમસ થવું હોય તો હાલો આપણે આવું કરવા માંડીએ. તો એ બધા તો ફેમસ થાય પણ બધા ફેમસ ન થાય. એ તો લક બાય ચાન્સ અમુક ત્યારે નવરા હતા ને કોરોનાની પરિસ્થિતિ હતી એટલે ફેમસ થઈ ગયા. પણ બધા નો ફેમસ થાય. ઓલી બધી રીલો આવતી હોય ઓલું કરતા અરે ભાઈ હું પેલા ટિકટોકમાં કરતા ને હવે એ બધું ઇન્સ્ટાગ્રામમાં કરવા માંડ્યા. પણ આ શું છે? બેરોજગારીની પરિસ્થિતિ છે. આવા લોકોથી પ્રેરિત છે સમાજ. ભારતનો સમાજ કેવો છે તો કે આવા લોકોથી પ્રેરિત છે. હવે એ જ બધા બેરોજગાર છે તો ભારતની પ્રજાને કેવા કરી નાખે બેરોજગાર. આપણને ઘડીએ ઘડીએ એવી રીલ સામે આવે એટલે આપણને એમ હાલો ને 4-5 ઠુમકા તો આપણે કેમેરા સામે લગાડી દઈએ. કાંઈક કદાચ મેળ પડી જતો પણ ન પડે. એમ બધાનો મેળ પડે એવું જરૂર નથી. ગયણા ગાંઠ્યા લાખે એક જણો એવો હોય કે એનો મેળ પડતો. શું કામ મેળ નથી પડતો? તો કે ભાઈ આવું કામ થાય છે. શું કામ? તો કે બધા વ્યક્તિ કેવા છે? બેરોજગાર છે. લાયકાતની આપણે વાત કરતા હતા. લાયકાતની આપણે વાત કરતા હતા કે જે વ્યક્તિની આવડત કે લાયકાત હોય એની કરતા એને કામ કેવું મળતું હોય, ઓછું કામ મળતું હોય તો એ વ્યક્તિ પણ કેવો ગણાય? બેરોજગાર ગણાય. દાખલા તરીકે જો અહીંયા આપણને કીધેલું છે જે વ્યક્તિને પોતાની લાયકાતના પ્રમાણમાં કામ મળતું નથી તો ઓછી લાયકાત વાળું કામ કરવું પડે છે તો એને સંમતિ અથવા તો લાયકાતની દ્રષ્ટિએ કેવો ગણાશે? અર્ધ બેરોજગાર ગણાશે. એટલે દેખીતી રીતે તો કામ કરતો હોય છે પણ એની જે લાયકાત હશે એ પ્રકારેનું કામ કરતો હોય છે નહીં. દાખલા તરીકે સીએ થયેલો વ્યક્તિને જે છે એ ક્લર્કનું કામ કરવું પડે. દાખલા મોટે ભાગે ક્લર્કનું કામ કોણ કરતા હોય તો કે જે આમ ગ્રેજ્યુએશન ભણેલા હોય એટલે કોલેજ જે લોકોએ પાસ કરેલી હોય 3 વર્ષ એ લોકો કામ કરતા હોય ક્લર્કનું. પણ સીએ થઈ ગયેલો વ્યક્તિ કે જેને ખાલી હિસાબોમાં સાઇન કરવાના લાખો રૂપિયા લેતો હોય એ 15-20 હજારના ક્લાર્કની નોકરી કરતો હોય તો એ વ્યક્તિ કેવો ગણાય? અર્ધ બેરોજગાર ગણાય. કારણ કે એને ડિગ્રી કરતા કામ કેવું મળે છે? ઓછું મળે. હમણાં જ તમે જો ઓલું વર્ગ 3 ની ગુજરાત સરકારની ભરતી હતી. વર્ગ 3 એટલે આમ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3. ક્લાસ 3 એટલે 1-2 કરતા કેવો તો કે નીચેનો વર્ગ કહેવાય. એમાં ક્લર્ક અને મોટે ભાગે અન્ય બીજા અને એની નીચે ક્લાસ 4 આવે. એમાં આમ મોટે ભાગે પટ્ટાવાળાનું એવા લોકોનો સમાવેશ ક્લાસ 4 માં થાય. તો ક્લાસ 4 બનવા માટે એટલે કે પટ્ટાવાળા બનવા માટે પીએચડી વ્યક્તિઓ એપ્લાય કર્યું હતું પટ્ટાવાળા માટે. પીએચડી એટલે ડોક્ટર લાગે. પીએચડી જે પૂરું કરે ને એના નામની આગળ ડોક્ટર આવે. ડોક્ટર વ્યક્તિ પટ્ટાવાળા માટે જે છે એ એપ્લાય કરે છે તો એ કેવો બેરોજગાર કહેવાય? સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. કદાચ કામ મળી ગયું તો એ પટ્ટાવાળાનું કામ તો કરશે પણ એની લાયકાત છે એવી નહીં. એની લાયકાત ડોક્ટરેટ ડિગ્રીની છે. એનું કામ કેવું જોઈએ? વધારે હોવું જોઈએ પણ છતાં એવું કામ કરે છે. પછી ઉત્પાદનની દ્રષ્ટિએ બેરોજગાર. વ્યક્તિની કાર્યક્ષમતા જે હોય તે મુજબ તેને પૂરતું ઉત્પાદન કરવાનું કામ ન મળતું હોય તો તે વ્યક્તિ સંપૂર્ણ બેરોજગાર હોવા છતાં અસ્પષ્ટ બેરોજગારીની સ્થિતિ જોવા મળે છે. કે વ્યક્તિ સંપૂર્ણ રીતે રોજગારીનું કામ તો કરતો હોય છે. દેખીતો રીતે તો વ્યક્તિ કેવો હોય તો કે રોજગારીનું જ કામ કરતું હોય છતાં એ વ્યક્તિ અસ્પષ્ટ રીતે એટલે છુપો બેરોજગાર કહેવાય. ઉત્પાદનનું કામ તો એને મળતું હોય
અને એ કામ કરતો હોય પણ એની ક્ષમતા કરતા કેવું કામ કરતો હોય, ઓછું કામ. દાખલા તરીકે એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકે એવી ક્ષમતા ધરાવતો વ્યક્તિ માત્ર 10 મીટર જ કાપડ બનાવે તો એ ઉત્પાદનની ક્ષમતાની દ્રષ્ટિએ એની જે છે બેરોજગારી કહેવાય. તાકાત એની 20 મીટર બનાવવાની છે પણ એને કામ જ કેટલું મળે, 10 મીટર બનાવવાનું. તો ઉત્પાદનની દ્રષ્ટિએ વ્યક્તિ કેવો ગણાશે, બેરોજગાર ગણાશે. ચાલો, અહીંયા 4 બાબતો સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? સમયની દ્રષ્ટિએ એટલે શું? તો કે જેટલું કામ કરી શકે જે સમય માટે એની કરતાં ઓછા સમય માટે કામ મળે. પછી આવકની દ્રષ્ટિએ એટલે શું? તો કે ભાઈ જીવન જીવવા માટે જેટલા પૈસાની જરૂર હોય એના કરતાં પૈસા કેવા કમાતો હોય, ઓછા કમાતો હોય. લાયકાતની દ્રષ્ટિએ એટલે શું? તો કે જે આવડત હોય, જે લાયકાત હોય એના કરતાં કામ કેવું મળતું હોય, ઓછી અથવા તો ઉતરતી લાયકાતનું. અને ઉત્પાદનની દ્રષ્ટિએ રોજગારી, બેરોજગારી એટલે શું? તો કે જેટલું કામ કરવાની શક્તિ કે આવડત હોય એના કરતાં એને કામ કેટલું મળતું હોય, ઓછું કામ મળતું હોય. આ 4 પ્રકારનું બાબત આપણને કોણ કહી ગયું? આ 4 બાબત આપણને કોણ કહી ગયું? રાજકૃષ્ણ સમિતિ. કયા વર્ષમાં કીધી? 11-12 કીધી. ચાલો, બેરોજગારીમાં પહેલો મુદ્દો સંપૂર્ણ બેરોજગારી, કે જેને ફુલ્લી એટલે કે સંપૂર્ણ એટલે કે પૂર્ણ બેરોજગારી એવા નામથી પણ ઓળખાય. વિઝિબલ એટલે કે દેખીતી બેરોજગારી પણ કહેવાય. અને ઓપન અનએમ્પ્લોયમેન્ટ એટલે કે ખુલ્લી બેરોજગારી પણ કહેવાય. આ એના બીજા નામ છે. અર્થ, જે વ્યક્તિઓ પાસે જરૂરી લાયકાત હોય અને પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા ઈચ્છતો હોય છતાં પણ બિલકુલ કામ નથી મળતું તો તેને સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય. હવે જો જેટલી અહીંયા બેરોજગારીના પ્રકાર આવશે ને બધી બેરોજગારીનો અર્થ તમને જે છે એક માર્કના પ્રશ્ન એટલે કે વિભાગ બી માં પૂછાઈ શકે. વિભાગ બી માં તમને દરેક બેરોજગારીના અર્થ જે છે એ પૂછાઈ શકે છે. તો એમાંથી પહેલો અર્થ કયો? તો કે સંપૂર્ણ બેરોજગારી. સંપૂર્ણ બેરોજગારીમાં આપણે શું જોયું? તો કે લાયકાત હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય પણ બિલકુલ સાવ કામ ન મળતું હોય તો એવા વ્યક્તિને કેવો બેરોજગાર કહેવાય? સંપૂર્ણ બેરોજગાર કહેવાય. આ બેરોજગારીની વિશેષતાઓ શું છે? તો કે ભાઈ સામાન્ય રીતે ઝડપથી વધતા શ્રમના પુરવઠા અને ઝડપી શહેરીકરણ વાળા દેશોમાં આવી બેરોજગારી જોવા મળે છે. સંપૂર્ણ બેરોજગારી ખાસ ક્યાં જોવા મળે? તો કે જ્યાં શહેરીકરણ વધુ થતું હોય. શહેરીકરણ એટલે શું? તો કે રોજગારી મેળવવા માટે ગામડાના લોકો ઝડપથી શહેર તરફ આવતા હોય તો એવી પરિસ્થિતિમાં એવા દેશોમાં આવી બેરોજગારી વધુ જોવા મળે. શું કામ? તો કે ગામડાથી આવેલો વ્યક્તિ કેવો હોય છે? અશિક્ષિત કે ઓછી આવડત વાળો હોય છે. અશિક્ષિત અને ઓછી આવડત હોવાથી એને શહેરમાં બિલકુલ કામ નહીં મળે તો એ વ્યક્તિ કેવો ગણાશે? સંપૂર્ણ બેરોજગાર. શહેરમાં આ પ્રકારની બેરોજગારી ગામડા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને ગામડાઓમાંથી શહેરમાં કામની શોધમાં આવેલા લોકો ખુલ્લા બેરોજગાર કહેવાય છે. હમણાં મેં વાત કરી એમ ગામડામાંથી કામ કરવા માટે લોકો આવ્યા હોય પણ આવડત એની પાસે કાંઈ હોય નહીં કે સ્કિલ કાંઈ હોય નહીં તો વ્યક્તિ કેવો ગણાશે? ખુલ્લો બેરોજગાર અથવા તો સંપૂર્ણ બેરોજગાર. મુખ્યત્વે શિક્ષિત અને તાલીમ વગરના વ્યક્તિઓ આવી બેરોજગારીનો ભોગ બનતા હોય છે. કયા લોકો? તો કે ભાઈ શિક્ષિત લોકો અને તાલીમ વગરના બંને લોકો આવી બેરોજગારીનો ભોગ બનતા હોય છે. તમે જો આજના છાપું તમે વાંચ્યું હોય તો આજના તે ઓલા ફ્રન્ટ લાઈનમાં હતું પહેલા તે કંઈક $2100 કરોડનું માર્ક ઝુકરબર્ગ કે કોણે એક છોકરાને $2100 કરોડ નોકરી ઓફર કરી. $2100 કરોડ રૂપિયાની, $2100 કરોડ. હવે છોકરો કાંઈક હજી 22, 23 કે 25 વર્ષ આજુબાજુ, મારે બહુ હજી કાંઈ વંચાણો નહીં, ખાલી હેડલાઇન મેં વાંચી. તો જો એનો અર્થ એ કે પૈસા દેવાવાળા તો છે જ તે, રોજગારી તો છે જ તે, પણ લોકોમાં શેનો અભાવ છે? આવડતનો અભાવ છે. નહીતર $2100 કરોડ એટલે એ તો કેટલી મોટી વાત. અને એ પાછો યંગસ્ટર 21, 22 કે 25 વર્ષની આસપાસનો વ્યક્તિ, એને આવી મોટી કંપની માઇક્રોસોફ્ટ અથવા તો મેટા, બેમાંથી એક છે, આખું હમણાં વાંચીને તમને કાલે કહીશ કે એટલો મોટો વ્યક્તિ માર્ક ઝુકરબર્ગ વ્યક્તિ એને સામેથી નોકરી આપે છે, એ $2100 કરોડ. તો એ પરિસ્થિતિ શું દર્શાવે છે કે આવડત હોય તમને ગમે એ કામે રાખી. ઓલો એક છોકરો છે રતન ટાટાની હારે જોઈ છે તમે ઘણી વાર, એને જોયો કરલી વાળ વાળો છે. હા, શાંતનું. તો જો એનું પ્રમાણમાં શિક્ષણ હજી શરૂ છે, એ વ્યક્તિ હજી શિક્ષણ મેળવે છે, છતાં જે છે એ રતન ટાટાના જનરલ મેનેજરમાંનો એક મેનેજર છે. જનરલ મેનેજર એટલે એ કંપનીમાં સારી એવી પોસ્ટ ગણાય, એનો પગાર તે સારા એવા પ્રમાણમાં. હજી તો એ વ્યક્તિ શિક્ષણ મેળવે છે, પણ છતાં એની પાસે જો રોજગારી કેવી છે? તો કે સારામાં સારી છે. પગાર કેવો છે? તો કે સારામાં સારો. શું કામ? તો કે આવડત છે. એનો અર્થ કે બેરોજગારીની સમસ્યા નડે છે કોને? ખાલી તાલીમનો અભાવ હોય એ વ્યક્તિને, શિક્ષણનો અભાવ હોય એ વ્યક્તિને. ઘણા બધા લોકો અહીંથી 12મું ધોરણ પાસ કરશે, આગળ જશે, કોલેજ પાસ કરશે, માસ્ટર પાસ કરશે, તો બધા જ લોકો બેરોજગાર રહેશે એવું જરૂરી નથી.
કંઈક ને કંઈક તો બધાને નોકરી મળવાની જ છે, પણ હાવ બેરોજગાર કોણ રહે કે કાં તો એક એનામાં આવડત જ નથી અથવા તો બીજું એને કામ કરવાની ઈચ્છા નથી. નહીતર ભારત જેવો ભલે 147 કે 48 કરોડનો દેશ છે, પણ ભારતમાં એવી કેપેસિટી છે કે બધાને કંઈક ને કંઈક તો કામ મળી જ જાય. તમે જો છાપામાં તમે જો અમુક દિવસે સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત સમાચાર જોઈએ છે એવી ઓલી આવે કે ત્યાં જે લોકોને નોકરીની જરૂર હોય ત્યાંથી એ લોકોને મળે, તો રોજે રોજ ઢગલા બંધ જાહેરાત હોય અને અમુક જાહેરાતો રિપીટેડલી હોય. રિપીટેડલી એટલે કે દર રવિવારે દાખલા તરીકે આવતું હોય, દર રવિવારે આવે, દર બુધવારે આવતું હોય, દર બુધવારે. તો એનો અર્થ એ કે રોજગારીની તકો તો છે, પણ લોકો રોજગારી સુધી પહોંચતા નથી, એ લોકો કામ કરવા જતા નથી. શું કામ? તો કે ભારતના લોકો અમુક પ્રકારનું કામ સારું ગણે ને અમુક પ્રકારનું હલકું ગણે. તમે વિદેશમાં જાઓ, વિદેશમાં એવું નથી, બધા બધું જ કામ કરતા હોય. ભારતમાંથી વિદેશમાં ગયા હોય એ લોકો ત્યાં જઈને બધું કામ કરે, પાછું ભારતમાં આવીને કામ ન કરે. અહીંથી આપણને એમ થાય ઓહો વિદેશમાં ભણે છો, ત્યાં કામ કરે, ત્યાં જઈને લેટ્રિન સાફ કરતો હોય, પણ ત્યાં આવું કામ ને જે છે હલકું કામ નથી ગણતા, એટલે ગમે એ લોકો કામ કરી લે, ત્યાં રોજગારી મેળવી. અહીંયા તમને કોકે એમ કીધું કે ભાઈ કામ છે, સફાઈ કામદારનું કામ છે, તો આપણે એમ કે ભાઈ એવું કામ કરવું એને કરતા આટા ન મારવા. આપણે રોજગારીની તક છે પણ એ આપણે લેતા નથી. શું કામ? તો કે આપણને એવું કામ ગમતું નથી. ત્યાંના લોકો રસ્તા ઉપર લારીઓ નાખીને કે રસ્તા ઉપર દુકાન કરીને વસ્તુનું વેચાણ કરવા, વેટર્સની સુવિધા, એવું બધું એ લોકો કામ ત્યાં એ લોકો કરી લે. પણ અહીંયા આપણને કોઈ એમ કીધું કે ભાઈ ઓર્ડર લખવાના છો, હાલો રેસ્ટોરન્ટનું કામ છે, તો આપણે જઈએ. નો, મારો ભાઈબંધ જોઈ ગયો હોય તો આ આપણી માનસિકતા છે. એટલે ભારતમાં બેરોજગારી કેવી જોવા મળે? વધુ જોવા મળે. રોજગારી છે ખરી, પણ લોકોને કામ નથી કરવું. ભારતની બેરોજગારીનું મુખ્ય કારણ શું છે? તો કે એ જ છે કે રોજગારી તો છે. આપણની આજુબાજુ તમે 7 દુકાને પૂછવા જાઓ ને કે કામની જરૂર છે, તમે છાપામાં વાંચ્યા વગર કોઈ પણ દુકાનમાં વયા જાઓ ને 7 દુકાન ફરો ને ભાઈ કામની જરૂર છે, કામની જરૂર છે, તો એકાદો વ્યક્તિ ધા પાડી જ દે, હા માન્ય કામની જરૂર છે, તું આવતો. પણ આપણે એવું પૂછવા નથી જતા, કરવા નથી જતા. પછી એવું કહે સરકાર કાંઈ કરતી નથી. અલા ભાઈ સરકાર કરે કે ન કરે, તું તો જા એકવાર પૂછવા, તારે કામ કરવું છે કે નહીં, એ તો તું કોકને કે ખબર પડે, કોકને કે ભાઈ કામની ઈચ્છા છે, જરૂરિયાત છે કે એને કામ કરવું છે, તો કોઈ ખામેથી કામ. હવે ઘર બેઠા કોઈ કેવા આવે? તમે ઘરે એમને બેઠા હો, કોઈક ભાઈ આપણને પૂછવા આવશે તો કહેશું, કોઈ ઘરે થોડી તમને પૂછવા આવશે કે ભાઈ તારે કામ જોઈએ, ભાઈ તારે કામ જોઈએ, એટલે કોઈ એવું થોડી પૂછવા આવે? હવે કોઈ પૂછવા ન આવે, આપણે જરૂરિયાત આપણે જવું પડે. તો ભારતમાં બેરોજગારીનું કારણ એક એ પણ છે કે આપણને કામ તો મળે પણ એવું પાછું આપણે કરવું નથી, અને જે કામ આપણે કરવું છે એવું પાછું આપણે લાયકાત નથી, એટલે બેરોજગારી જોવા મળે છે. સંપૂર્ણ બેરોજગારીની અસરો શું છે? તો કે ભાઈ આવા વ્યક્તિઓ કામ ન કરતા હોવા છતાં ઉપભોગતા રહે છે, એટલે કે ઉત્પાદનમાં યોગદાન નથી આપતા છતાં એનો ખર્ચ કેવો જોવા મળે છે? તો કે એ લોકો ખર્ચ તો કરે છે. હમણાં વાત કરી કે ભાઈ બેરોજગાર વ્યક્તિ એ છે તો એ શું ખાવા પીવાનું મૂકી દેશે, ફરવાનું મૂકી દેશે, કપડાં પહેરવાનું મૂકી દેશે, ફોનનો ઉપયોગ કરવાનું મૂકી દેશે? નહીં, બધું એ તો ઉપયોગ તો કરવાના જ છે, પણ કોના પૈસે ઉપયોગ કરશે? જે કામ કરે છે એના પૈસે ઉપયોગ કરશે. એટલે ઉત્પાદનમાં કોઈ ભાગીદારી નથી કરતા, પણ કેવા રહે છે? બીજાને આશ્રિત રહે છે. એટલે આ વ્યક્તિ સમાજ માટે કેવા છે? બોજારૂપ છે. પરિણામે આર્થિક બોજો વધે છે અને સામૂહિક ઉત્પાદકતા ઘટે છે. ખાસ કરીને 15 થી 25 વર્ષની વય જૂથમાં આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે છે. સક્રિય શ્રમનો પુરવઠો 15 થી 64 વર્ષનો, પણ સંપૂર્ણ બેરોજગારી મોટે ભાગે કયા વર્ષોથી કયા વર્ષોમાં જોવા મળે? તો કે 15 થી લઈને 25 વર્ષ. બેરોજગારી માપવાની પદ્ધતિ અહીંયા કીધેલી છે કે ભાઈ રોજગાર વિનિમય કચેરી હોય કે સેમ્પલ સર્વે ઓફ લેબર, શ્રમના પુરવઠાની વાત હોય કે વસ્તી ગણતરી હોય, આ આંકડા ઉપરથી આપણને જે છે સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓની સંખ્યા મળી શકે. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? સંપૂર્ણ બેરોજગારી સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ન સમજાણું? ચાલો ઓનલાઈન માંથી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.